આમ તો રાઘવજીભાઈએ આપણી વચ્ચે લગભગ બધા વિષય કેન્દ્રથી લઈને રાજ્ય સુધીના મૂક્યા ને આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સંસ્થાની ચૂંટણી એટલે સ્થાનિક નાગરિકોને સૌથી વધુ સ્પર્શતી આ ચૂંટણી છે. રોજે રોજ આપણે જો કોઈનો પનારો પડતો હોય, હવારના કોકને એમરજન્સી હોય ને ડેલી કકડાવવાનું થાય, અડધી રાતે કોઈ એમરજન્સી હોય ને ડેલી કકડાવવાનું થાય, તો એ આપણા સરપંચ પછી તાલુકા અને જિલ્લા પંચાયતના આપણા સભ્યો હોય છે. એમાં નાના મોટા કામોની વાત હોય, બીજા અન્ય કોઈ પણ કામોની વાત હોય. રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારનું કામ તો આપણે પછી આવતું હોય છે, પણ સૌથી પહેલા આપણા સ્થાનિક પ્રતિનિધિઓ આગળ રોજે રોજ આપણે કંઈક ને કંઈક વિષય લઈને જવું પડતું હોય છે. હવે આજ સુધી પાછલી ચૂંટણીમાં શું બન્યું આપ સૌ જાણો છો. આપણે સૌ ઈચ્છતા હતા એવું પરિણામ માત્ર કોંગ્રેસની આ વિભાજનની ને મત લઈ જવાની નીતિથી આપણે નહોતું મળ્યું. પણ એના લીધે થઈને શું થયું? એના લીધે થઈ એ પરિણામોને આધારિત કેન્દ્ર અને રાજ્યની અહીંયા મજબૂતીથી જોડતી આપણી કડી એ ક્યાંક એ કડી નબળી પડી ગઈ ને એના લીધે આપણે અનેક કામો અનેક પ્રશ્નો આયોજનબદ્ધ રીતે એને આપણે વાચા ન આપી શક્યા. ઘણા લોકો અમારી પાસે આપણા આગેવાનો હોય, સરપંચો હોય, અન્ય કાર્યકર્તાઓ હોય, વડીલો હોય, એ આવીને ફરિયાદ કરતા કે બેન હવે આ 5 વર્ષ પૂરા કરવા અઘરા પડે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ માત્ર મત લઈ જાય અને પછી સત્તા ભોગવે આરામ કરે એવું નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે કે 5 વર્ષ ચૂંટાયા પછી સત્તા અને સેવાના માધ્યમ તરીકે એનો ઉપયોગ કરે અને 5 વર્ષ જે વચન આપ્યા હોય એને પૂર્ણ કરવા તરફ સતત પ્રયત્નશીલ રહે. અને પાર્ટીમાં એક વ્યવસ્થા છે, અને વ્યવસ્થા એવી છે કે કેન્દ્રમાં અમારે નરેન્દ્રભાઈ હોય, રૂપાલા સાહેબ હોય, માનનીય અમિતભાઈ હોય, અમારે એમને જવાબ દેવો પડે. રાજ્યમાં પણ એવી જ વ્યવસ્થા છે. રાઘવજીભાઈ હોય, એમને અહીંથી કોઈ એવો પ્રશ્ન હોય તો એમને ત્યાં પણ જવાબ દેવો પડે. અને સ્થાનિક સંસ્થાઓમાં પણ એવી વ્યવસ્થા છે કે કોઈ પણ વિસ્તારમાંથી ફરિયાદ આવે તો અમે અમારા કાર્યકર્તાને પૂછતા હોઈશ કે કેમ ભાઈ આ શું થઈ ગયું. એટલે ટૂંકમાં નરેન્દ્રભાઈના મજબૂત નેતૃત્વમાં આયોજનપૂર્વક ચાલતી આખી પાર્ટી છે. રાજ્ય સરકારમાં શું થાય છે, કેન્દ્ર સરકારમાં શું થાય છે, એનાથી આપ બખૂબી પરિચિત છો. હું તો એવું માનું છું કે આપણો ગ્રામીણ વિસ્તાર જેટલો રાજકીય રીતે જાગૃત છે, કદાચ એટલો જાગૃત આપણો શહેરી વિસ્તાર નથી. આપણા ગામડાઓમાં એટલું રાજકીય જાગૃતતા છે કે કઈ યોજનાઓ કેવી રીતે સરકાર અત્યારે કાર્યરત છે અને તમને સ્પર્શતી પાયા સુધીની બધી યોજનાઓ એની વિગતમાં હું એટલે નહીં પડું કે સાહેબને આપણે પૂરેપૂરો સમય સાંભળવાના છે, સાહેબને સાંભળવો એક લાવો છે. અને રાઘવજીભાઈએ પણ ઘણી ખરી વાત કરી, પણ તમે એક જ વસ્તુ વિચારો, ભારત જેવા દેશમાં જે આખું વિશ્વ આપણી ટીકા કરતું હતું, રાહ જોતું હતું અને ક્યાંક તો એવી આગાહી કરતું હતું કે કોરોનામાં અમે આખું વિશ્વ ભારત સામે જોઈએ છીએ અને કોરોનામાં ભારત કાયદેસર સળગશે. મતલબ જંગલમાં આગ ફેલાય એવી રીતે કોરોના ભારત દેશમાં ફેલાશે. હવે તમે વિચાર કરો, આ દેશમાં જો નરેન્દ્રભાઈ નું નેતૃત્વ ના હોય તો આપણા દેશની પરિસ્થિતિ શું થાય? આજ સમગ્ર વિશ્વ ત્યાં સુધી કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરે પોતે એવી વાત કરી કે જો સમગ્ર વિશ્વ કોરોના ઉપર નિયંત્રણ લઈ આવી શકશે તો એમાં ભારત દેશનો બહુ મોટો ફાળો રહેશે. દરેક ભારતીય માટે આ ખૂબ જ ગર્વની વાત છે. જે આજે ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, અન્ય દિશાઓમાં આપણે પ્રગતિ કરતા થઈ ગયા છીએ ને જે આપણે ઇમ્પોર્ટ આધારિત આખો દેશ હતો, આજે ક્યાંક ધીમે ધીમે આપણે અનેક ક્ષેત્રોમાં આજે આપણે સમગ્ર વિશ્વને મજબૂતીથી એક એક્સપોર્ટ આધારિત દેશ તરફ આગળ વધી રહ્યા છીએ. ઘણા
ઘણા બધા પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી નેતાને કોક લખીને દેતા હશે. કારણ કે રાઘવજીભાઈ વાત કરીને નીતિ નથી, આયોજન નથી. એટલે મેં રાઘવજીભાઈ પરમદી અમે અહીં જામનગર આપણા ગ્રામ્ય વિસ્તારમાં જ પ્રવાસમાં હતા. મેં રાઘવજીભાઈને કીધું, મેં કહું આમાં તમે ઉમેરો, નેતાય નથી. કારણ કે નેતાની શું ક્ષમતા છે એના અમે બધા તમારા આશીર્વાદથી સાક્ષાત્કાર કરી છે. રોજ સાહેબે ત્યાં હોય છે. એટલે કોક એને લખીને દેતું હશે કે આ બધા પ્રશ્નો પૂછો ને આ બધી વાતો કરો ને, અને ત્યારે તો એ પૂછી શકતા હોય. કારણ કે એનો પોતાનો તો કોઈ અભ્યાસ નથી, એને પાયાના લોકોના શું સંઘર્ષો છે એની કોઈ માહિતી જ નથી. એટલે જે રોજગારીની વાતો કરતા હોય છે, જે અન્ય ખેડૂતોના પ્રશ્નો કરતા હોય છે, હમણાં વાયનાદમાં પોતાના ક્ષેત્રમાં ટ્રેક્ટર રેલી લઈને નીકળવાના છે, માત્ર ફોટો ઓપ છે. કોઈ પણ આ પ્રશ્નો નું આયોજન પૂર્વક નિરાકરણ લઈ આવવાની કોશિશ આ દેશમાં કરતા હોય, રાત દિવસ એ દિશામાં સંઘર્ષ કરતા હોય તો આપણા માનનીય નરેન્દ્રભાઈ કરે છે. અને એમના જે વિચારો છે, એમના જે સંકલ્પો છે, એમના જે પ્રયત્ન કેન્દ્રમાં છે, એ નીચે સુધી બધી સુવિધાઓ કાયદેસર દરેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ વખતે તમારે બધાએ ઊભી કરવાની છે. આપણા નાના મોટા સ્થાનિક સંસ્થાના પ્રશ્નો હોય, રાજ્યના પ્રશ્નો હોય કે કેન્દ્રના પ્રશ્નો હોય, એને મજબૂતીથી કોઈ જોડતો આપણો પાયો છે, કડી છે, તો એ આપણી આ બે સંસ્થાઓ છે. ત્યારે આ વખતે ઘણા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા એટલા નહીં, પણ ઊભા ખૂબ કરવામાં આવ્યા હતા. આ વખતે તો કોંગ્રેસ વાળા પ્રશ્નો ગોતે છે. તમારે સરકારની વિરુદ્ધ જઈને બોલવું શું, અમારે કેન્દ્ર સરકારની વિરુદ્ધ બોલવું શું, અને બીજું ત્યાં ઉપરથી તો કઈ કોઈને ટેકો હોતો નથી. અહીંયા એની રીતે ઉમેદવારો ફરતા હોય છે. અમે કોંગ્રેસ વાળા મને કોઈક મહિલાને મેં પૂછ્યું, મેં કાં શું થયું તમારી પાર્ટીમાં, તમારી ટિકિટનું શું થયું? તો કે બેન અમારે છે ને જે નેતા વધારે જોર કરી જાય વધારે ટિકિટ લઈ જાય, એટલે મારું એમાં કપાઈ ગયું. સામેવાળા નેતાએ વધારે જોર કરી લીધું. જ્યારે અહીંયા કાર્યકર્તાઓ નો અવડો મોટો પરિવાર, એમાંથી જે કાર્યકર્તાને લડાવો, આખો પરિવાર મજબૂતીથી એક થઈ એને જીતાડવામાં લાગી જાય. અહીંયા સત્તા મેળવવાની કોઈને લાલસા નથી, માત્ર દરેક કાર્યકર્તાનો એક સંકલ્પ છે કે અમારે સેવા કરવી છે. અને દરેક કાર્યકર્તા પોતાની જાતને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જોતો હોય છે. ત્યારે કેન્દ્રમાં આવડી મોટી મજબૂત નોંધ આપણા સમગ્ર ક્ષેત્રની, આપણા ગુજરાતના પનોતા પુત્ર કરતા હોય, સતત આપણો અવાજ કેન્દ્રમાં પહોંચાડવા વાળા આપણા પોતાના પ્રતિનિધિ જે ઘર ઘરથી આપણા સમગ્ર વિસ્તારથી પરિચિત છે, એવા આગેવાનો આપણી વચ્ચે જ્યારે આહવાન કરતા હોય, ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે આ વખતે પરિણામ તો ખૂબ સારું આવવાનું છે, પણ ભૂલથી એ કોંગ્રેસને એકેય મત આપણા વિસ્તારમાં ના મળે એ વાતની તાકીદ તમે બધાએ આગામી 28 તારીખ સુધી રાખજો. આ વખતે કોંગ્રેસની નોંધ ના થવી જોઈએ ક્યાંય. બીજી વખતે ને આ માંડ ઉમેદવારો ભેગા કર્યા ને એ ના મળવા જોઈએ. એ પ્રકારનું પરિણામ આપ સૌ શક્ય કરજો. આપણી અહીંયા એમ્સ હોય, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય કે નેશનલ હાઈવે જે આખું અમૃતસરથી લઈ અને દ્વારકા સુધીનો આખો કોરિડોરમાં આપણે ખૂબ મોટો લાભ થવાનો હોય, ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે જે મજબૂત નોંધ આપે કેન્દ્રમાં કરાવી છે, આપ સૌના આશીર્વાદથી ત્યાં મને પ્રતિનિધિત્વનું ગૌરવ પ્રાપ્ત થયું છે. રાજ્યમાં પણ અહીંયા રાઘવજીભાઈ મજબૂતીથી આપણો અવાજ પહોંચાડતા હોય, આ સક્રિય ટીમ આપની વચ્ચે જ્યારે સતત દોડતી હોય, ત્યારે સર્વે કાર્યકર્તા આ વખતે ગર્વથી લોકો પાસે જઈ અને મત માંગી શકે એ પ્રકારનું વાતાવરણ હોય. ખૂબ જ કર્મઠ ત્રણેય આપણા ઉમેદવારો હોય. ત્યારે તાલુકાની સીટો અને જિલ્લાની સીટમાં તમે દરેક નાગરિકોને અમારા બધા વતી અપીલ કરજો અને 3 કમળ મજબૂતીથી ખીલી અને તાલુકા પંચાયતે વન વે આપણા જ બધા કાર્યકર્તાઓ ચૂંટાઈ અને આપણું ગૌરવભેર પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનું વાતાવરણ અને પરિણામ આપ સરશો એવી અપીલ સાથે આજે આપ સૌની ઉપસ્થિતિ, ઉત્સાહ ને હૃદયપૂર્વક અભિવાદિત કરીને હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.